જય માતાજી બધાને। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બાળકોની ફેવરિટ એવી ડોરા કેક। ખૂબ જ સ્પોન્જી અને 15 જ મિનિટમાં બની જશે। બહુ જ ટેસ્ટી બને છે। હા યસુ, કેવું લાગ્યું બેટા? ટપ ટપ। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈએ। કોઈ પણ એક વાડકીનું માપ આપણે સેટ કરી લેવાનું છે। તો અહીંયા મીડિયમ એવી મેં વાડકી લીધી છે। વાડકીની ઘઉંનો લોટ લીધો છે એક વાડકી, અને એ જ વાડકીના માપથી મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે। તમે એકલો ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ એકલો ઘઉંનો લેવાથી બહુ લોટ લાગે છે, એટલે આપણે થોડો મેંદાનો પણ લેવાનો છે। અને અહીંયા અમૂલનું જે 10 રૂપિયાવાળું પેકેટ આવે છે ને મિલ્ક પાવડર, એ લઈશું। તો એક પેકેટ મેં આખું લઈ લીધું છે। અને અહીંયા મેં સાકર લીધી છે। તો એ જ વાડકીથી મેં અહીંયા એક વાડકી સાકરને દળીને લીધી છે। તો 5 ચમચી ખાવાનો સોડા એડ કરીશું, અને 1 ચમચી જેટલું મધ એડ કરવાનું છે। આ ઓપ્શનલ છે, જો તમારે લેવું હોય તો જ લેવાનું, નહીં તો તમે સ્કીપ કરી શકો છો। અને 5 ચમચી જેટલું આપણે વેનીલા એસેન્સ લેવાનું છે। જો વેનીલા એસેન્સ ના હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે અહીંયા દૂધ લેવાનું છે। તો જે વાડકીના માપથી આપણે લોટ લીધો હતો એ જ વાડકી આપણે દૂધ લેવાનું છે। તો અહીંયા મને ટોટલ પોણા 2 વાડકી જેટલા દૂધની જરૂર પડી છે। તમે ધીમે ધીમે એડ કરવાનું અને આપણે મિક્સ કરતું જવાનું। અને આપણે અહીંયા આગળ ખીરું એકદમ પાતળું નથી કરવાનું। જે આપણે કેકનું ખીરું બનાવતા હોઈએ છીએ ને, એકદમ રિબન પડે એ ટાઈપનું હું તમને બતાવું। જો તમે જોઈ શકો છો કે આ રીતનાનું આપણું ખીરું પડે ને, એવું આપણે થીક રાખવાનું છે। જો એકદમ પાતળું થઈ જશે ને તો આપણી ડોરા કેક બિલકુલ સારી નહીં બને। તો જાડું ખીરું જ રાખવાનું છે। અને એક નાનો ડોયાનું માપ આપણે સેટ કરી લેવાનું છે। તો અહીંયા મેં નાની કળછી લીધી છે, જેથી આપણે નાના નાના ડોરા કેક તૈયાર કરી શકીએ। તો તરત જ આપણે એને રેસ્ટ આપવાની પણ જરૂર નથી। જેવું આપણે ખીરું બનાવીએ ને એટલે તરત જ આપણે એને ઉતારી શકીએ છીએ। તો અહીંયા નોનસ્ટિક પેન લીધું છે, અને એને એકદમ લો ગેસ ફ્લેમ રાખીને જ આપણે ડોરા કેક બનાવી લઈશું। તો દર્શક મિત્રો, તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, કયા દેશમાંથી જોઈ રહ્યા છો, મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। તો આ રીતે ઉત્તપમ જેવી જ રીતે આપણે ડોરા કેક બનાવવાના છે। અને આપણે પેન ઢાંકી લઈશું, જેથી અંદરથી સરસ એવું આપણું કેક ચડી જાય, અને નીચેથી કલર પણ એટલો સરસ આવે છે। અને વચ્ચે આપણે ચેક કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે બબલ્સ થયા છે, એટલે આપણી કેક સ્પોન્જી બનશે। અને ફરીથી ઢાંકી લીધું। તો લગભગ મને 30 થી 45 સેકન્ડનો સમય લાગ્યો છે। અને એકદમ લો ગેસ ફ્લેમ જ રાખવાની છે, જેથી આપણે ડોરા કેક સરસ એવું અંદરથી ચડી જાય અને કલર પણ ખૂબ જ સરસ આવે। તબેથાની મદદથી પલટાવી લઈશું। જો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે ને, અને બહુ જ સ્પોન્જી બની છે। હા, તો હવે ફરીથી ઢાંકી દઈશું, અને 5 સેકન્ડ માટે જ આપણે એને પાછળથી ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી કેક તૈયાર થઈ ગઈ છે। એવી જ રીતે આપણે બીજી પણ તૈયાર કરી લઈશું, અને ઢાંકીને 30 થી 45 સેકન્ડ સુધી એને ચડવા દેવાનું છે। લો ગેસ ફ્લેમ રાખીને જ આપણે ચડવા દઈશું, અને આ જ રીતે બધી ડોરા કેક આપણે તૈયાર કરી લેવાની છે। તો હવે આપણે ન્યુટ્રેલા લેવાનું છે, કારણ કે વચ્ચે ડોરા કેકની વચ્ચે આપણે ફિલિંગ કરવાનું છે। જો તમે જોઈ શકો છો કે ડોરા કેક આપણી કેટલી સ્પોન્જી છે, એના બબલ્સ પણ નીચે થયા છે, તમે જોઈ શકો છો બહુ જ સોફ્ટ બની છે। અને હવે આપણે ન્યુટ્રેલા જે આવે છે રેડીમેડ, એ લઈશું। જો આ ન હોય ને તો તમે ચોકલેટને પણ ડબલ બોલર સિસ્ટમથી ઓગાળી લેશો, ને 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરશો ને, એટલે આપણી ન્યુટ્રેલા જેવું જ આપણું ટેક્સચર તૈયાર થઈ જશે। તમે એ પણ લગાવી શકો છો। અહીંયા હું ન્યુટ્રેલા લઉં છું। બાળકોને ખૂબ જ ભાવતું હોય છે ન્યુટ્રેલા। તો 1 ચમચી જેટલું લઈશું અને સ્પ્રેડ કરી લઈશું, અને બીજી પણ કેક લઈને એના ઉપર પણ આપણે સ્પ્રેડ કરી લઈશું। આ નાસ્તો બાળકોને જ્યારે તમે નાસ્તામાં પણ આપશો ને તો બહુ જ ટેસ્ટી લાગે છે, બહુ જ ભાવશે। અને તમે ઘરે બનાવ્યું છે ને, એટલે એકદમ શુદ્ધ છે। આપણને ખબર છે કે આપણે આની અંદર શું એડ કર્યું છે। બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી છે। તમે એક વખત ચોક્કસ બનાવજો। તો આ જ રીતે મેં 2 ડોરા કેક તૈયાર કરી લીધી છે, અને કેટલી સ્પોન્જી છે તમે જોઈ શકો છો। હું તોડીને પણ તમને બતાવી દઉં। અંદરથી એટલી બધી સ્પોન્જી બને છે ને કે મોઢામાં મૂકશો ને એવી જ ઓગળી જશે। બાળકોને ખૂબ જ ભાવશે। બાળકોથી લઈને મોટાઓને પણ ખૂબ જ ભાવશે। જો કેટલી સ્પોન્જી છે ને। તમે એકવાર ચોક્કસ આ રીતે બનાવજો। તમે વારંવાર આ રીતથી બનાવશો અને ફક્ત 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે। તમે ચોક્કસ બનાવજો। આવજો।